હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નક્કી ન કંઈ, હંમેશા મોજમાં અને મોજમાં જ જિંદગી જેવી. તો ફાઇનલી મિત્રો, આજે તો અમે બપોર પછી આવતા રહી છીએ વાડીએ. જો કે આપણે સવારમાં વ્લોગ નહોતો ઉતાર્યો. સવારમાં છે ને આપણે કપડાને એવું ધોયું હતું, જો કે પાછળ તમે જોતા દઈશું. તો આપણે કપડાને એવું ધોવા માટે આવ્યા હતા, તો એટલા માટે આપણો વ્લોગ નહોતો ઉતાર્યો. અને અત્યારે બપોર પછી પાછા આવતા રહ્યા છીએ વાડીએ. અને વાડીએ તો જો કે અહીંયા અમારે ઢોરા છે જાજા, એટલે ઢોરા જોકે જાજા તો નથી, પણ 3-4 છે, તો એટલા માટે વાડીએ તો અમારે આવવું જ પડે. તો બપોર પછી આવતા રહી વાડીએ ભેંસું દોવા માટે, કારણ કે હજુ દોવાનો ટાઈમ નથી થયો. અત્યારે સાર પૂળોને એવું કર્યું છે, અને એ પાછા જો એને સાર નાખીએ તો એ ખાય છે ભેંસું. તો અમારી વાડીનો કંઈક નજારો છે ને આવો છે જો. જોકે તમે જોઈ દેશે તો આ સાર છે ને અમારી જો આવડી ફરતે ફરતે જો કોર મોચમ છે ને મેં વાઢી લીધી છે, કારણ કે ભેંસુને ખવડાવવા માટે તો વાઢવું તો પડે. અને આ સાઈડ જો આપણા કપડાં સુકાય છે, તો આ છે ને સવારમાં આપણે ધોવા માટે આવેલા હતા. તો જો આ સારના પૂરા વાઢેલા છે, અને આ કપડાં સુકાય છે. અને આ સાઈડ છે ને આપણી ભેંસું છે ને જો સાર ખાય છે. જો કે અત્યારે જ આપણે નીંદ કરેલી છે. અને જો વરસાદનો કીચડ કેવું કરી નાખી, આ સાઈડનું આ બધું કીચડ કરી નાખી હેઠે. લીલાડું હોય ને એટલે ભેંસું હોય ને સારું રવા જ ન દે, ગમે એટલું આપણે સારું કરવું પડે. જોકે વાયસીદું એકદમ નાખેલું છે, પણ થોડા પોદરા છે, હમણાં આપણે પાછા નાખવાના છે. અને અમારું ફેમિલી ન્યૂ મેમ્બર જો, એને તો આપણે આવીને એટલે બે ચાલુ તો એ પાડો છે ને આ બે છે પાડી. અને હજુ આ સાઈડ એક ભેંસ બાંધેલી છે, પછી એક આ સાઈડ બાંધેલી. અને આ સાઈડ છે ને અમારા જેઠીમના છે આ ભેંસું ઢોરાની બધી. તો અહીંયા બધું એમનું છે અહીંયા, કારણ કે અહીંથી ના અમારું. તો અહીંયા ટ્રેક્ટરને એવું પડ્યું છે, અને અંદર ખાટલો ને એવું બધું પડ્યું છે, અને અંદર સાયર ને એવું બધું અંદર ભર્યું છે, ખોળના કોથળા ને બધું અંદર ઢાળિયામાં પડ્યું રહે. તો આપણું ફ્રોડ ટ્રેક્ટર. અને સાર જો અડધામાં છે ને મોટી છે, ને અડધામાં નાની, કારણ કે રજકાવાળું છે ને એમાં સાર મોટી જ છે, અને અડધામાં નાની જ છે. તો ફાઇનલી મિત્રો, આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો અત્યારે છે ને બધાએ સોમવાર રહેલા છે, અને આમ પણ ઘણા અમારે સોમવાર રહે ને અડધા રહે ને અડધા ન રહે એવી રીતે. તો અમે ઘરના ઘણા અમારા હાવની બધાએ મેં સોમવાર રહેલા છે. અને અમારે આમ પણ એને દૈસામાના વ્રત ચાલુ છે. જો કે તમને ખબર દૈસા એની પહેલાંના આપણા વ્લોગમાં મેકેલું જ હતું. અને આ સાઈડ જો ને ખાયતરો છે. જો આ છે આપણો ઉકેડો, જો કે તમે જોયો દેશે પહેલાંના વ્લોગમાં. જો ખાયતરામાં છે ને પાણી છે, જો પડખા વાયર છે ને પડખે જ છે. તો અહીંયા બહુ વરસાદ આવે ને એટલે બહુ પાણી અહીંથી પડખેથી આવે. અહીંયા જો તમને દેખાડું જાય. તો આ સાઈડ છે ને અમારે ખાયતરો કે આને, જો કે ખાયતરામાં આમ ઓલી સાઈડથી પાણી બધું આવે આ સાઈડ. વરસાદ આવે ને તો, જો કે અત્યારે બહુ વરસાદ નથી અમારે. અને હા, જેને કોઈને વરસાદ હોય ને તો વરસાદ આ સાઈડ નીકળજો, કારણ કે અમારે વરસાદ નથી બહુ અહીંયા. જો કે આમ 2 દિવસથી વરસાદ આવે છે, પણ સાંટા ખાલી પડે છે. વરસાદ એવો ફૂલ તો વરસાદ આવ્યો જ નથી હજુ. આમ જમીન ટાઢી કરી એવી રીતના વરસાદ આવે છે. બહુ વધારે વરસાદ હજુ નથી આવ્યો. તો થોડોક વધારે વરસાદ નીકળજો. હેલો મિત્રો, તો પાછા એમાં આવતા રહે છીએ ઘરે. અને ઘરે આવીને જોયું તો મારા હાવની બધા લાડવાને એવું બનાવે છે. અને આપણે વાડીએથી હજુ આવ્યા છીએ, કારણ કે આવીને આપણે હાથ પગને એવું ધોઈને હવે આપણે જવાનું છે પાછું દશામાં. તો
આગળ પાછા વ્લોગ જો કે દશામાં તો ત્યાં તો વ્લોગ નથી કહી દે ઉતારતી નથી, પણ અત્યારે તો મારા હાઉની બાર જો લાડવાની બનાવે છે, તો હાલો તમને આગળ વ્લોગમાં દેખાડું. તો ફાઇનલી મિત્રો મારા હાઉની બે જો લાડવા બનાવે છે, કારણ કે અમારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે છે ને શંકર દાદાના અમારે લાડવા બનાવવાના હોય, કાં સવારે બનાવવાના ને કાં બપોર પછી બનાવવાના. તો અમારે જો બધા સાંજે એકટાણું કરે એટલા માટે અમે સાંજે બધાને લાડવા છે ને સાંજે બનાવે, કારણ કે એકટાણું કરવાનું એટલે. જો આ ગાંડો જો રાખડી લઈને બેસી ગયો. તાર બાંધવાની હોય અહીંથી, હે અહીંથી કીધી બાંધવાની હોય તને કહું આમ જોઈને અહીંથી રાખડી બાંધે. બોલ તાર બોન નહીં એટલે કોણ હે? લે સેજુ બોન. બીજું કોણ? બીજું કોણ? એને કેટલી 4 બોન હોય. કેટલી તાર બોન હોય? નામ કે તો કોના? ઢબુ, રાધી, સેજુ બોન, સપુ બોન. લે તો જો એને 4 રાખડી બાંધવા નહીં. પછી આવે તો બીજી એના હાથે બાંધવા માંડ્યો જો ભાઈ. અને પાછ રાખડી જો કેટલી લઈને બેસી ગયો. અલગ બધી જો ઓલી સાઈડ પડી છે, આ સાઈડ પડી છે. મેક દે રાખડી મેક દે. રાખડી મેક દે એમ કહો. હે બહુ ખતરનાક થયો. આ ખતરનાક થયું. આજ શું તું ગુજરાતી ભૂલાઈ ગયો તો? હા ગુજરાતી ભૂલાઈને ગયો તો? હા ભૂલાઈને ગયો તો જઈને માર ખાવો પૈસા. બહુ વાયડો થઈ ગયો. વાળ કપાઈ ગયો તો हिंदी में बोलो. हिंदी में आवड़े रे. हिंदी में बहु बोले. हिंदी में गुजराती ना आवड़त, हिंदी વધારે આવડે. બોલ તો. લે બધું જો ફોન માં જોઈને બધું આવડે એટલે. ફોન તું જોઈ છે ને ભણવાનું કર્યા નહીં. जो हिंदी में बोलता है साला. हिंदी में बात करो तो जो बाहर भाई गो जो आ लेतो है ना आ लेतो है. બહુ તું બોલતો બહુ સરતો જાશો. બધા કેમ હો? મજામાં હોય એમ કેતો. હેલો ગાઈસ એમ કેતો. હેલો મિત્રો એમ કેતા. हाँ जो लाइक और सब्सक्राइब कर दीजिए. ज्यादा पढ़ाने कर दियो. કેમ કહેવાનું? હેલો મિત્રો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો એમ કહેતા. તો જેટલો શોર્ટ તો જાય છે ને. माँ की है ये गुड़िया किसकी है? माँ कही तेरी गुड़िया तेरी माँ. जो गांडो है जो ગાંડો થઈ ગયો. ભણવા જાય છે પણ સુધારો કઈ આવતો નહીં. હેલા હે હું કહેવાય ચલ મેરા પૈસા ચલ મેરા પૈસા ઈ તારા હાથમાં હોય ને હિન્દી માં કહેવાય સુવર મેરે જો પ્યારી પ્યારે. રાખડી મેક દે બગડી જાય બધા કોઈ લઈ નહીં જાય પૈસા આપડા કઈ. આનું શું કહેવાય? ડોરીમોન. તાર કાઈ કે નામ શું હેલા? બંછુડી. અને આનું શું કહેવાય? બંછુડી. જો તો
તો બહુ રોવું આવે છે. હેલો મિત્રો, તો જો અત્યારે બેન્ચીભાઈ આવતા રહે છે ને આજે છે ને દૈસામાં બેન્ચી ને હોતો નાનું હોય તો એમ મસ્ત મજા બધા રાંધીને મસ્ત અમે તૈયાર થઈ ગયા. તો અમારે પાછું જવાનું છે દશામાં અને બેન્ચી જો ઈ પણ તૈયાર થઈને બેસી ગઈ છે. અને આ જો ગાંડા કાઢીને તિજોરી કેમ ખોલી બાંધે ભાંગી જાય ઢાંકણું એને બાયણું કહેવાય ને. ઓય જો આને બોઘાન હખત ન થાય. હાડી કેમ કાઢી છે? લઈ ગઈ હતી કે ઈ પહેરી હતી મેં. ન્યા ઠીક. જો બેનજી બેના હાડી પહેરી ગયા હતા શ્રીમતમાં નહીં બેનજી? મસ્ત હાડી હોય. આ જો ભૂંડો બધું ખોળે જો. શું કે બેનજી? મસ્ત હાડી. રાતીની હાડી. તો આ છે બેનજીનું ઘર. જો કે તમને એને પેલાના વ્લોગમાં મેં દેખાડ્યું. આ છે અમાર જૈનમની ગાડી. હા જો આ ગાડી છે જો ગાડી જૈનમની વેકી દેવાની છે. જેને લેવી લઈ જાયજો. કોમેન્ટમાં લખજો ગાડી લઈ જવાની હોય. વેકી દેવી હે ગાંડો લાગે છે. આવડો મોટો આ છે ને રોઈને ગાડી લેવરાવી લે. એમ તો નાનો છે કે. No. હિન્દીમાં વાત કરતો હિન્દીમાં. મિત્રો કે આ ગાડી દેવાના જૈનમ ને દેવાનો હે લેવો એ લઈ જઈજો. જો ગાંડો હેઠો બેસી ગયો. અરે ગાંડો. હા નિસાર તું જા સમય રોજ પેલા કેવા ફંદો કરતો નહીં અત્યારે હવે વયો જાય રોજ. જો આવું બધું શીખે જો નિસારજી. પેલા તો તાર મેમ નું નામ શું હે? એમનો હા ભળશે દીદી જોવે તાર સાધુ મેમ જોવે વિડીયો તો મન કરતો જો બે નખરા કરે છે. આમ કર ઓલું કરતો તો અરે એમ કરવાનું હોય આમ જો હમણે કરતો તો એમ કર. આયા કરતો. આવું બધું શીખે ક્યાંથી ને તું? જૈનમ કહે કે મારા બર્થડે માં કેક ખાઈ ગયો હું કે કેક ખવડાવું. જો નખરા કરે જો. ઈ કે તારા બર્થડે હું 2000 ની લાય 2000 રૂપિયા. તો એની મમ્મી કે મેં કીધું 31 તારીખે તને ખવડાવજો. આ તને ખવડાવ તો કાલ ખવડાવાય ની કે તાર 31 તારીખે. એ હા. જૈનમ 2000 રૂપિયા આપે તો લેતા આવજો. ઓય હાલો જાનું દશામાં હાલો 7 વાગી ગયા. ચાલો એમ નીકળે છે દશામાં. જો કે અમારે આરતી કરવા જવાનું છે અત્યારે દશામાં. તો ફાઇનલી અમે અહીંયા દશામાં પહોંચી ગયા છીએ જ્યાં હું પૂજા કરવા આવું છું ત્યાં. તો ત્યાં તો બધાને જો આ બધા છોકરાને છે ને પ્રસાદી દેવાનો બહુ શોખ. તો પ્રસાદી દેવા માટે તો બધા છે ને એવા બા છે ને તો વારાફરતી બધાનો વારો લેવો પડે. એમાં અમારો જૈનમ કે મારે પણ મમ્મી પ્રસાદી વેચવી છે. તો એ પણ પ્રસાદી વેચવા માંડો ને આમ અમારા દશામાં હામીની સાઈડ છે જુઓ. અને હા, આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય દશામાં બધાને.